નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 5 વાગ્યા સુધીની તમામ ખબરો ઉપર નજર કરીશું। સાંજે સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું દિવાળી પર્વને લઈને હવે થોડુંક જ સમય બચ્યો છે અને ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે। દિવાળી પહેલા માર્કેટમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો છે, જ્યારે તહેવાર દરમિયાન બજારોમાં પણ કોરોનાની અસર જોવા મળી રહી છે। દર વર્ષ કરતાં ગ્રાહકોનો ઘસારો 35% ઓછો જોવા મળી રહ્યો છે। કોરોનાથી સાવચેતી માટે પોલીસ દ્વારા જાગૃતિ અભિયાન પણ હાથ ધરાયું છે। જો બેદરકારી દાખવશે તે લોકો સામે પોલીસ કડક કાર્યવાહી કરશે। લોકોમાં પણ ખરીદીને લઈને ઉત્સાહ છે, તહેવારને લઈને ઉત્સાહ જોવા મળ્યો છે। જ્યારે ખાસ કરીને જો માર્કેટની વાત કરીએ, ગ્રાહકોમાં મોટા પાયે ઘટાડો જોવા મળ્યો છે। રાજકોટમાં પણ તહેવારનો માહોલ જામ્યો છે, પરંતુ ધર્મેન્દ્ર રોડ ઉપર દુકાનોમાં લોકોની ભીડ જોવા મળી છે, પરંતુ દર વર્ષ કરતાં ગ્રાહકોનો ઘસારો ઓછો જોવા મળ્યો છે। ખરીદી કરવા માટે આવી રહ્યા છે લોકો, પરંતુ કોરોનાનું ગ્રહણ જે ક્યાંક બજાર પર લાગ્યું હતું તે હજુ પણ ક્યાંક મહદઅંશે અસર જોવા મળી રહી છે। તો માર્કેટમાં કયા પ્રકારનો માહોલ છે દિવાળી પર્વને લઈને, વધુ વિગતો મેળવીએ। સંવાદદાતા વિશાલ અમારી સાથે અમદાવાદથી લાઈવ જોડાયા છે। સંવાદદાતા ધ્રુવ જે રાજકોટથી પણ લાઈવ અમારી સાથે જોડાયા છે। સૌપ્રથમ વિશાલ, ખાસ કરીને અમદાવાદની જો વાત કરીએ, અમદાવાદમાં દર વર્ષે જે માહોલ હોય છે દિવાળી પર્વને લઈને, ક્યાંક ખરીદીને લઈને માર્કેટ ખુલતું હોય છે, પરંતુ હવે ક્યાંક કોરોનાનું ગ્રહણ, કોરોનાની કેવા પ્રકારની અસર હાલ બજારમાં જોવા મળી રહી છે? ચોક્કસથી જે રીતે અત્યારે હાલમાં દિવાળીનો માહોલ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોરોનાની જે અસર છે તે અસર સીધી જ બજાર ઉપર જોવા મળી રહી છે। અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેર પર સીધી જ અસર તેના પર જોવા મળી છે, કારણ કે દિવાળીને લગભગ એક સપ્તાહ જેટલો સમય બાકી રહ્યો છે, પરંતુ તેમ છતાં હજી પણ બજારો ક્યાંક ને ક્યાંક ખાલી જોવા મળી રહ્યા છે। શનિ રવિનો માહોલ છે, એક સપ્તાહ છે। આપ જોઈ રહ્યા છો કે અત્યારે હાલમાં જે રાયપુર બજાર, કે જે સૌથી મોટું બજાર છે, ફટાકડા માર્કેટ તરીકે જાણીતું છે, અત્યારે રાયપુર બજાર ખાલી ખમ પડ્યું છે। ઘસારો જે ગ્રાહકોનો જોવામાં આવે તો ખૂબ જ ઓછો ઘસારો છે। અત્યારે સૌથી મોટો જો બજારને માર પડ્યો છે તે કોરોના વાયરસનો માર છે। આ કોરોના વાયરસના મારને લઈને ક્યાંક ને ક્યાંક પોલીસ પણ અત્યારે હાલમાં લોકોને ક્યાંક ને ક્યાંક સાવચેત કરવાની કાર્યવાહી કરી રહી છે। જે રીતે અત્યારનો જે માહોલ છે, આપ જોઈ રહ્યા છો કે પોલીસ દ્વારા પણ લોકોને ક્યાંક ને ક્યાંક જાગૃત કરવા માટેનું અભિયાન ચાલી રહ્યું છે। લોકોને સાવચેત કરી રહ્યા છે કે માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો, તે તમામ બાબતોને લઈને અત્યારે હાલમાં કાર્યવાહી ચાલી રહી છે। જોઈ રીતે અત્યારે હાલમાં કોરોનાને લઈને માર્કેટો ખાલી ખમ છે, ક્યાંક ને ક્યાંક વેપારીઓ પણ ઉદાસીનતા સેવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો જે રીતે પોલીસ દ્વારા તમામ લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા પર સતત ફરજ પડાવવામાં આવી રહી છે। આપણે સીધા જ અધિકારી સાથે વાત કરવાની કોશિશ કરીએ કે અધિકારીનું આ બાબતે શું કહેવું છે। આપણી સાથે જોડાયા છે પીએસઆઈ પ્રકાશ ચૌધરી, શું કહી રહ્યા છે આપણે જાણીએ। સર, જે રીતે કોરોનાનો માહોલ છે, દિવાળી છે, આપ દ્વારા શું પાલન કરવામાં આવી રહ્યું છે? હાલમાં જે પ્રવર્તમાન સમયમાં કોરોના બીમારીને લઈને જે માહોલ છે, જે અહીંયા ઉત્સાહ દેખાઈ રહ્યો છે પબ્લિકમાં, તો અમે ખાસ પબ્લિકને, જનતાને એ પ્રકારે અવેર કરીએ છીએ કે ઉત્સાહમાં કોરોનાના બચી શકે એને ભૂલે નહીં, એનું પૂરેપૂરું પાલન કરે। અમે જાતે પણ રોડ ઉપર પોલીસ સ્ટાફ સાથે એનું પાલન કરાવીએ છીએ, એમને અવેર કરીએ છીએ અને પોતાની જિંદગી ઉત્સાહમાં અને તહેવારોના કારણે જોખમમાં ના મૂકે એનું ખાસ ધ્યાન રખાવીએ છીએ। અમે લોકોને એ બાબતે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે રીતના ફરી અને જાગૃત કરીએ છીએ। માસ્ક પહેરે, એકબીજાથી ડિસ્ટન્સ રાખે, રેગ્યુલર નીતિ નિયમોનું પાલન કરે અને સાથે સાથે એ લોકો અહીંયા કોઈ એવી જગ્યાએ ભીડભાડ ના કરે, કોઈ એવી ઇનલીગલ એક્ટિવિટીમાં ભેગા ના થાય, એનું અમે ખાસ ધ્યાન રાખીએ છીએ। સર, ખાસ કરીને જે રીતે કોરોના વાયરસની મહામારી છે, લોકો ક્યાંક ને ક્યાંક પરેશાન છે, વેપારીઓ અત્યારે હાલતમાં ક્યાંક ને ક્યાંક પરેશાન છે કે ગ્રાહકી નથી। પિકપોકેટર્સ અને અન્ય અસામયિક તત્વો પણ બજારમાં આવતા હોય છે। આ સમયમાં ખાસ શું કેમ્પેઇન અને સ્ટાફ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે? જી, અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ બાબતે અત્યારે હાલ જે સમયની અંદર તહેવારો છે, ભીડભાડ છે, એના માટે ખાસ કેમ્પેનિંગ ચાલી રહ્યું છે।
રોજ અમારા તરફથી વાહન ચેકિંગ અને ફૂડ પેટ્રોલિંગ ખડિયા પોલીસ સ્ટેશન તરફથી આપવામાં આવે છે રેગ્યુલર બેઝિસ પર. એની અંદર પોલીસ સ્ટાફ, PSI કક્ષાના અધિકારી, PI કક્ષાના અધિકારી પોતે જાતે ફરે છે. પીક પોકેટર્સ અને બેગ લિફ્ટર્સથી એ લોકોને અવેર કરવામાં આવે છે કે જેથી કરીને કોઈ એવી ઘટનાઓ ના બને, અનિચ્છનીય એવા બનાવો ના બને અને વેપારીઓને એ બાબતે એવા કોઈ પણ અસામાજિક તત્વો છે એનાથી રાહત રહે એના માટે પોલીસ રાઉન્ડ ધી ક્લોક રોડ ઉપર પેટ્રોલિંગ કરે છે. ખાસ કરીને તમે જનતાને શું સૂચવવા માંગશો એક અધિકારી તરીકે કે જનતાએ શું ખ્યાલ રાખવો જોઈએ? એક તરફ કોરોના અને બીજી બાજુ અસામાજિક તત્વોનો ત્રાસ. જનતાને એક પોલીસ અધિકારી તરીકે મારી એક એટલી જ વિનંતી છે કે આ ઉત્સાહ જે છે ઉત્સવનો એની અંદર પોતે કોરોના જેવી મહામારી અને બીમારીને ભૂલી ન જાય. ઉત્સાહમાં જે ઉત્સવ છે એ ક્યાંક માતમમાં ના ફેરવાઈ જાય એ બાબતે પોતે કેર કરે, પોતે ધ્યાન રાખે અને જ્યારે પણ બહાર નીકળે છે માર્કેટની અંદર, ભીડભાડા વિસ્તારની અંદર, તો પોતે સાવચેત રહે. પોતાનું જે કિંમતી દાગીના છે, પર્સ છે, કોઈ બેગ્સ છે, તો એનું પોતે ધ્યાન રાખે અને એ સિવાય કોઈ પણ પ્રકારની એવી કોઈ ઘટના ધ્યાનમાં આવતી હોય તો તુરંત નજદીકનું પોલીસ સ્ટેશન અથવા તો નજદીકના પોલીસ કર્મચારીઓને કોન્ટેક્ટ કરે કે જેથી કરીને કોઈ પણ ઘટના બનતી અમે અટકાવી શકીએ. પોલીસ આફ્ટર ઓલ એમના હેલ્પ માટે છે અને એમની મદદ માટે છે. હતા PSI પ્રકાશ ચૌધરી કે જેમણે જણાવ્યું કે અત્યારે હાલમાં જે રીતે કોરોનાનો માહોલ છે, જનતાને COVID-19ના તમામ નિયમોનું પાલન કરવામાં આવે છે. જે નથી કરતા તેમને દંડ પણ કરવામાં આવે છે, પણ જનતાની સુખાકારી અને સલામતી માટે થઈને અત્યારે તમામ પ્રયાસો કરવામાં આવે છે. કેટલાક વેપારીઓ પણ અહીંયા છે, આપણે વેપારીઓને વાત કરીએ કે તેમનું શું કહેવું છે આ બાબતે. અત્યારે હાલમાં તે શું કહી રહ્યા છે? અત્યારે હાલમાં કોરોનાનો માહોલ છે, કોરોનાના માહોલને લઈને આપ શું કહેશો? કોરોનાના માહોલમાં પબ્લિકની ગ્રાહકી તો ઓછી જ છે અને બીજું કે પબ્લિક અત્યારે માલ લેતા અત્યારે શું છે કે ગભરાય છે અને ક્યારે ગવર્મેન્ટ શું આપણે એક્શન લે એ કંઈ હજુ સુધી કહેવાતું નથી. પણ 10 વાગ્યા સુધી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ 10 વાગ્યા સુધી ફટાકડા ફોડવા, પછી કોઈએ ફટાકડા ફોડવા નહીં એવું ગાઈડલાઈન સુપ્રીમે અત્યારે આપી છે. એના હિસાબે ઘરાકી બહુ ખરાબ અસર પડેલી છે અને લાસ્ટ યર કરતાં ઘરાકી અત્યારે આજે સન્ડે છે, ટુડે ઇઝ ધ લાસ્ટ સન્ડે ઓફ દિવાળી, બટ કસ્ટમર્સ આર નોટ ફાઉન્ડ ઇન ધી માર્કેટ નાઉ. જોયું કે જે રીતે અત્યારે હાલમાં કોરોના વાયરસની મહામારીને લઈને ગ્રાહકમાં ક્યાંક ને ક્યાંક ઓછી વ્યક્તિ જોવા મળે છે. 35% ઓછી ગ્રાહકી અમદાવાદના માર્કેટમાં જોવા મળે છે. એટલે ક્યાંક ને ક્યાંક વેપારીઓ પણ તેનાથી પરેશાન છે. શનિ રવિ છે, છેલ્લા શનિ રવિ, તેમ છતાં અત્યારે હાલમાં આ તમામને બાબતે ગ્રાહકી જોવા નથી મળતી અને વેપારીઓ ક્યાંક ને ક્યાંક હજી પણ અસંતુષ્ટ છે. એટલે સીધી જ બજાર પર તહેવારોમાં તેની અસર જોવા મળી રહી છે. જે ચોક્કસથી વિશાલ જોડાયેલા રહેજો, વધુ વિગત મેળવતા રહીશું.